રાજકોટમાં ફરી કોલેરાની દસ્તક. સાંગણવા ચોક નજીક કોટક શેરીમાં કોલેરાની દસ્તક. અમરેલી રાજુલાના રામપરા ગામે પાટડા સિંહે માલધારી પર કર્યો હુમલો. જામનગર જિલ્લામાં પાણીમાં ડૂબી જવાથી કુલ 7 ના મોત. 5 દિવસમાં જ 50 ઇંચ જેટલો વરસાદ. અમરેલી રાજુલાના રામપરા ગામે પાટડા સિંહે માલધારી પર કર્યો હુમલો. રામપરા ગામે સાંજના સમયે પાટડો સિંહ ગામ આવી ચડ્યો. સાંજના સમયે માલધારી આધેડ ભેંસું દોવા જતા હતા અને તે દરમિયાન પાટડા સિંહે આવી જતા હુમલો કર્યો. સિંહને ભગાડવા માલધારીએ એકઠા થયા. પાટડા સિંહે માલધારી આધેડના હાથના ભાગે સિંહે ઈજાગ્રસ્ત કર્યા. ઈજાગ્રસ્તને સારવાર અર્થ રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. આ ઘટના પગલે રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર યોગરાજસિંહ રાઠોડ સહિત સ્ટાફ દોડી ગયો. હાલ વન વિભાગ દ્વારા ઘટના સ્થળે સ્કેનિંગ કરી તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તનું નામ શિવાભાઈ વાસુરભાઈ વાઘ. આજરોજ સાંજના સમયે રામપરા ગામે શિવાભાઈ વાસુરભાઈ વાઘ ઉંમર વર્ષ 45 જેઓ તેઓનું રોજિંદી ક્રિયા કરી રહ્યા હતા, ભેંસ દોઈ રહ્યા હતા. તે સમય દરમિયાન પાટડસિંહ દ્વારા ડાબા હાથમાં તેમજ જમણા હાથમાં ઈજા પહોંચાડવામાં આવેલ છે. તેઓને રાજુલા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે. ડૉક્ટર સાહેબ દ્વારા જણાવવામાં આવે છે કે સામાન્ય ઈજા છે, હાલમાં કોઈ ક્રિટિકલ ઇન્જરી નથી. આગળની કાર્યવાહી છે. હાલમાં અત્યારે સ્ટાફ દ્વારા સ્કેનિંગની પ્રોસેસ ચાલુ છે, તેમજ વેટનરી ઓફિસર શ્રી પણ સ્થળ ઉપર હાજર છે અને અન્ય જરૂર પડે તો અન્ય સ્ટાફને પણ બોલાવવા